સિદ્ધિ જય અંબે. વૈશાખ સુદ પૂનમના દિવસે આપણે જે કેરી મહોત્સવ કર્યો, મા ભગવતી હરસિદ્ધિને મોગરાના ફૂલનો શૃંગાર કર્યો. આ મહોત્સવમાં જે વ્યક્તિઓએ એક બોક્સથી લઈને જેટલા પણ બોક્સોની સેવા કરી હોય, મોગરાના ચણિયાચોળીની સેવા કરી હોય, મોગરાના ફૂલોની સેવા કરી હોય, આ તમામને મા હર્ષિત પરિવાર તરફથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. માને પ્રાર્થના કરીએ કે મા આપને એવા સક્ષમ બનાવે, હજુ પણ જે ભક્તોએ સેવા કરી છે એ બધાને કે આપ આવી માની સેવા કરતા રહો. એવી ભાગવતમાં કહેલું છે, મા ભગવતી સ્વયં, કે જે ભક્તો મારા આવા મનોરથમાં એમની સેવા કરતા હશે અને જે સેવા કરતા રહેશે એ તમામને મારા આશીર્વાદ પ્રાપ્ત થશે અને એમના ઘરમાં હું સ્વયં નિવાસ કરીશ. આવું દેવી ભાગવતમાં માએ કહેલું છે. સાથે જ વૈશાખ સુદ પૂનમ ઋષાંગ દક્ષેશભાઈ મહેતા પરિવાર દ્વારા વર્ષોથી, જ્યારથી પૂનમની આપણે ભોજનની શરૂઆત કરેલી ત્યારથી એમ માતાજીનો થાળ એમના તરફથી ધરાવવામાં આવે છે. સાથે જ જેટલા પણ ભક્તો આવે એ બધાની ભોજન સેવા, એ બધાને ભોજન પ્રસાદ આ પરિવાર તરફથી આપવામાં આવે છે. એ દિવસે શ્રી ઋષાંગભાઈનો જન્મદિવસ હોવાથી દક્ષેશભાઈ મહેતા સાહેબ દ્વારા વર્ષોથી એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે આ સેવા કરવામાં આવે છે. અને એમને તો અનુભવ જ છે, પણ માએ જે ભોજન એ પ્રસાદ કરાવે છે એનું પ્રમાણ આજે પણ એમના ત્યાં એમના આશીર્વાદ માના ઉપર છે એ આપણને સર્વને દેખાય છે. આટલા વર્ષોથી માની ભોજન પ્રસાદની સેવા કરતા હોય છે. તો દરેક જ ભક્તોને જે લાભ લીધો છે માને આમ્ર ઉત્સવમાં, એ તમામને માતાજીના આશીર્વાદ, થાળ સેવાના યજમાનને પણ માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ. આપ સર્વને મા ખૂબ આપે અને આપ ખૂબ માના પ્રત્યે આવો જ ભાવ પ્રેમ રાખી અને આવી સેવા કરતા રહો, તેવી જ પ્રાર્થના સાથે જય અંબે, જય હરસિદ્ધિ.